વેલકમ બેક। ભારત કે કોઈપણ દેશમાં જ્યારે ચૂંટણી હોય છે તેના થોડા દિવસો પહેલા આચારસંહિતા જાહેર કરવામાં આવે છે। રાષ્ટ્રીય પક્ષો ઉમેદવારોને ચોક્કસ પ્રમાણે આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે, તેનું મોનિટરિંગ ચૂંટણી પંચ કરતું હોય છે। ત્યારે આચારસંહિતાનો આદર્શ અમલ કેટલો તેના પર ચર્ચા કરીએ। तो आ मुद्दे चर्चा में उपस्थित है डॉक्टर कमलेश राजगुर, भाजप नेता केयूर शाह, कांग्रेस नेता जयवंत पंड्या, वरिष्ठ पत्रकार विजय आहिर, विश्लेषक और प्रफुल्ल त्रिवेदी, मंतव्य न्यूज एसोसिएट एडिटर। प्रफुल्ल सर, आपथी शुरुआत करीशुं। आचारसंहिता लागू पड़ी जती होय छे, शुं खरेखर आचारसंहितानो अमल थई रह्यो छे? दीपिका, चूंटणी जे दिवसे जाहिर थाय ए दिवसथी आचारसंहिता लागू पड़ी जती होय छे। एना કેટલાક જે સરકારી નિયમો હોય છે એ પળાતા હોય છે કે ભાઈ પોસ્ટરો ઉતરાવી લેવા, બદલી બઢતી બંધ કરી દેવી, નવા વર્ક ઓર્ડર ના આપવા, આ બધું પળાતું હોય છે। પરંતુ જે ઉમેદવારો અને રાજકીય પક્ષો છે ને એ એની નજરમાંથી છટકી જતા હોય છે। હમણાં જે જયવંતભાઈએ કહ્યું ને અમે કે ચૂંટણી પંચ છે ને એ નાત અને નોર વગરનો એક ઘરડો સિંહ છે એમ। એ આવી આ આખો એક ઘસાઈ ગયેલો શબ્દ પ્રયોગ છે, વર્ષોથી અખબારોમાં વપરાતો આવતો શબ્દ છે। કારણ કે આ લોકો એની બીક જ નથી હોતી ચૂંટણી પંચની, એવી રીતે વર્તતા હોય છે। ચૂંટણી પંચે જે મર્યાદા બાંધી છે એના કરતાં અનેક ગણો ખર્ચ થાય છે, લખલૂટ ખર્ચ થાય છે। મફત ગિફ્ટ, ચવાણું, પોટલી, સાડીઓ, અમુક જગ્યાએ તો પેલા સ્કૂટરોમાં પેટ્રોલના કૂપનો આપી દેવામાં આવે છે, ગેસના બાટલા જતા હોય તો એની રકમ બારોબાર ચૂકવી દેવામાં આવે છે। અનેક રીતે ભ્રષ્ટાચાર થતો હોય છે અને આ બધી જે રકમ ખર્ચાતી હોય છે એ હિસાબ ઉપર આવતી હોતી નથી, કારણ કે એ પછી કાળું નાણું હોય છે। અને દેશભરની અંદર ફરતું જે કાળું નાણું છે ને એના એક મોટું મૂલ્યું આ ચૂંટણી પ્રથામાં છે કે જે કાળા નાણાં 5 વર્ષે ને તમે દર 2-3 વર્ષે એક ચૂંટણી આવે જ છે। માની લો કે 24માં પછી લોકસભા આવશે, એ જશે ત્યારે કોર્પોરેશનની આવશે, એટલે તમે જુઓ કે દર 2 વર્ષે એક ચૂંટણી આવે એટલે કાળું નાણું છે એ માર્કેટની અંદર ફરતું થઈ જાય। હવે આચારસંહિતાની અંદર એક આ ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ કાળું નાણું કે ઘરેણાં કે સોનું કે એ જે છે એનું કોઈ પેલા આપલે ના થતી હોવી જોઈએ કે એનું કોઈ પેલું આવજા નથી થતી હોવી જોઈએ। એટલા માટે એ લોકો આવતી જતી ગાડીઓ ચેક કરતા હોય છે, અમુક થેલીઓ ચેક કરતા હોય છે, વ્હીકલ્સ ચેક કરતા હોય છે। આ દરમિયાન રાજકોટમાંથી એક ફરિયાદ ઊભી થઈ છે અને એમાં જે ત્યાંના જે સોની મહાજન છે, જે સોનાના ધંધા સાથે સંકળાયેલા છે, એ લોકોએ એમ કહ્યું છે કે લગ્ન ગાળો છે અને અમારે ત્યાં આવતા ગ્રાહકોની થેલીમાંથી પૈસા ચેક કરવામાં આવે છે અને એના પર કાર્યવાહી કરવામાં આવે છે। આવા લગભગ 76 લાખ રૂપિયા જપ્ત થયા હતા અને એમાંથી 5-5 લાખ રૂપિયા 3 જણને પાછા આપ્યા। હવે એણે સાબિત કરવું પડે કે 5 લાખ ક્યાંથી લાવ્યા હતા અને એમની પાસે 5 લાખની કેશ કેમ હતી, કારણ કે 50,000થી ઉપરની કેશ હોય તો તમે ક્યાંથી લાવ્યા એ તમારે સાબિત કરવું પડે અને 10 લાખથી ઉપરની કેશ હોય તો એ પછી ઇન્કમ ટેક્સનો મુદ્દો બની જાય। એટલે આવા જે પૈસા છે એ જપ્ત થયા છે। આ અંગે ચૂંટણી પંચના એક અધિકારીનો કોઈ ઇન્ટરવ્યૂ લીધો તો એણે કહ્યું કે મહિલાએ પહેરેલા ઘરેણાં હશે તો અમે એને નહીં અડીએ, પરંતુ થેલીમાં ઘરેણાં હશે તો અમે ચોક્કસ એના ઉપર કાર્યવાહી કરીશું। હવે અત્યારે સમય એવો નથી કે લોકો ઘરેણાં પહેરી અને જાહેરમાં ફરી શકે। એ લોકો ચોક્કસ પ્રસંગમાં પહેરવા માટે લઈ જતા હોય, ઘણા બધા છે આજે લોકરમાંથી લઈને જતા હોય તો થેલીમાં લઈ જતા હોય ને ઘેર જઈને પહેરતા હોય છે। ઘણી વખત જે દુલ્હન છે એ તૈયાર થવા જતી હોય તો જે બ્યુટી પાર્લરવાળાને ત્યાં તૈયાર થવા જાય ત્યાં એને ઘરેણાં પહેરાવવામાં આવતા, ત્યાં સુધી તો એને બેગમાં જ લઈ જતી હોય છે। એટલે આ એક જે વ્યવહાર, જે આખું જવાબ છે કંઈક વ્યવહારુ નથી કે ભાઈ ઘરેણાં પહેરેલા હોય તો અમે ના પૂછીએ, પણ તમે થેલીમાં લઈ જતા હોય તો ચોક્કસ પ્રકારે પૂછીએ। એટલે આ પ્રશ્ન આખો જે ઊભો થયો છે રાજકોટમાંથી ઊભો થયો છે અને અત્યારે જુદા જુદા શહેરોની અંદર વાહનો ચેક કરવા, બેગ ચેક કરવી, અત્યારે ખરેખર કોઈને ત્યાં લગ્નની સિઝન હોય અને એની પાસેથી કેશ પકડાય તો એને ખુલાસા આપવાના, એ જે તમારે એને જે ખુલાસાની પ્રોસેસ છે ને એ બહુ જ લાંબી અને કંટાળાજનક હોય છે। એટલે આમાંથી આ પ્રશ્ન ઊભો થયો છે કે ભાઈ એની સર્વેલન્સ ટીમ છે
એ પેલી રાજકીય પાર્ટીની આજુબાજુ આંટોય નથી મારતી કે ત્યાં સાંજ પડે કેટલા લાખના ભજીયા ખવાયા કે કેટલા હજારની ચા પીવાની એ ધ્યાન નથી આપતા. એના હિસાબો કેટલા ખોટા જાય છે ત્યાં ધ્યાન નથી આપતા, પરંતુ પાડાના વાકે પખાલી દંડાય છે. જી બિલકુલ. જયવંતભાઈ, આપની પાસે આવવા માંગીશ. ચૂંટણી પંચ અને અન્ય સરકારી તંત્રો રાજકીય પક્ષના બદલે સામાન્ય લોકોને જ કેમ પકડતા હોય છે? આમાં એવું છે કે કાયદો જ્યારે બને છે અથવા તો એને માટે કાયદાનો અમલ કરવાની વાત આવે છે ત્યારે પછી ઘણીવાર એનું વાતનું વતેસર આપણે કહીએ ને, પણ આમાં અતિરેક એ થઈ જતો હોય છે. કાયદાનું પાલન કરવામાં જે અધિકારી હોય છે એ અધિકારીની સમજ જો સ્થાનિક પૃષ્ઠભૂમિ પ્રમાણે ન હોય કે ગુજરાતમાં કયા પ્રકારનું છે, હવે અધિકારી કોઈ બહારના આવ્યા હોય અથવા પોલીસમાં એ જે હોય તો ઘણીવાર એવું થતું હોય કે આ બાને એને તોડબાજી કરવાનો એક અવસર મળી જતો હોય છે. આપણે ત્યાં તોડબાજીના કેટલા રસ્તા નીકળી શકે એ દર વખતે કંઈક શોધી કાઢતા હોય છે અને એના રસ્તા પણ મળી જતા હોય છે. ભલે એમ કહેવામાં આવે કે ભ્રષ્ટાચાર ઘટી ગયો, પણ એ અધિકારી સ્તરે નીચલા લેવલના સ્તરે તો થતો જ હોય છે. એટલે પછી આમાં જેમ પ્રફુલભાઈએ વાત કરી કે લગ્નગાળો હોય તો એ લગ્નગાળામાં કેટલીક વાર અનિવાર્યતા પણ બની જતી હોય. બધું તમે જે ડિજિટલ નથી કરી શકતા, અને બીજું કે ક્રેડિટ કાર્ડથી કરવા જાવ તો એની ઉપર ચાર્જ લાગે છે. તો એ તો બેન્કો દ્વારા એ બધું જ ચાર્જેબલ, એટલે નો લંચ ઇઝ ફ્રી એ પ્રકારની માનસિકતા જે આવી ગઈ છે. બેંકમાં તમે વિથડ્રો કરવા જાઓ છો તો પણ તમારે ચાર્જ આપવા પડે છે. એટલે આ બધાના કારણે પછી એક વ્યવહારુતા નથી હોતી ને એ તમે એમ અધિકારી હોય ને તો એને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વ્યક્તિ છે જેન્યુઅન છે કે નહીં. એને માણસ પારખવાની પણ એક શીખવાડવી જોઈએ. મને લાગે છે કે પોલીસ હોય કે પછી બીજા જે કોઈ અધિકારી હોય શાસનના પ્રશાસનના, એને એક ટ્રેનિંગ આપવાની જરૂર છે કે ભાઈ એને ચહેરા ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ જેન્યુઅન છે, આ રાજકીય પક્ષવાળા છે કે પછી સામાન્ય નાગરિક છે. હા, લગ્નગાળાવાળા તમને ખ્યાલ આવી જાય, અમુક તમે જુઓ તો ખ્યાલ આવી જાય. અને એ રીતે બીજું જે પ્રફુલભાઈએ પણ વાત કરી કે રાજકીય પક્ષોના કાર્યાલયમાં, તો હવે કાર્યાલયમાં જવાની કેટલા અધિકારીઓ હિંમત કરી શકે? સત્તા પક્ષમાં તો કરી જ ન શકે. બીજું વિપક્ષમાં જાય તો વિપક્ષવાળા હોલ્લા મચાવે. એટલે આમાં સરવાળે એવું થાય કે ક્યાંક એવો દેખાવ કરે કે ભાઈ અમે પૃચ્છા કરી, પણ સરવાળે તો જેમ બધાને પછી છટકવા દેવામાં આવે છે. કોઈ પ્રશ્ન ઉઠાવે તો એની પછી થોડીક તપાસ થાય ને નાનું મોટું પેલું થાય, છેવટે કોર્ટમાં જાય અથવા તો ચૂંટણી પંચના કેન્દ્રમાં જાય, એ બધું થતું હોય છે. બાકી સરવાળે તો શૂન્યતા જ હોય છે. જી બિલકુલ. વિજયભાઈ, આપને પૂછવા માંગીશ કે લગ્નગાળાની સિઝન છે, લોકો ખરીદી કરવા જતા હોય છે, તેની રોકડ રકમ સામે સવાલો ઉઠાવવામાં આવે છે, જ્યારે રાજકીય નેતાઓના કાર્યાલયો પર ધૂમ પૈસા ખર્ચે ત્યાં કેમ કશું થતું નથી? દીપિકાબેન, ચૂંટણી લડવીને એક ખર્ચાળ પ્રક્રિયા છે અને એક પ્રસંગ એવું જ છે. એક રીતે જોવા જોઈએ, એક સામાન્ય સભા કરવી હોય તો એની પાછળ મીટિંગની જાહેરાતનો ખર્ચો, ઓડિયો સિસ્ટમનો ખર્ચો, સભાના સ્થળનું ભાડું, સ્ટેજ, મંડપ, ખુરશીઓ, લાઇટ બિલ, ફ્લાયર્સ પ્રિન્ટિંગનું, સભાના જે મેનેજ કરે એના પગારો, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા, એ બધું ગણો તો એ લગભગ 10 થી 20 લાખની એક સભા થાય. એટલે મધ્યમ વર્ગના એક નાનો એવો લગ્ન પ્રસંગ એમાં ઉજવાઈ જાય. હવે તમને શું લાગે, 10 થી 20 લાખ રૂપિયા જે સભામાં ખર્ચાતા હશે, બધા શું ચેકથી લખાતા હશે કે ક્રેડિટ કાર્ડથી થતા હશે? નહીં થતા હોય. એક ઉમેદવાર ચૂંટણી લડે તો આવી લગભગ રેલી સાથેની સભાઓ એને 10 થી 15 સભાઓ કરવી પડે. એટલે એને ઉમેદવારીમાં ચૂંટણી લડવાનો ખર્ચો 4 થી 5 કરોડની આસપાસ થાય. આમાં બધી જ વસ્તુઓ તો એ ચેકથી નહીં કરતો હોય. 2019ની ચૂંટણીમાં ઈસીમાં જે ફાઇલિંગ થયું હતું એમાં બીજેપીએ એના એફિડેવિટમાં જાહેર કરેલું કે એમણે ચૂંટણીલક્ષી ખર્ચો 1264 કરોડ કરેલો હતો. કોંગ્રેસે 850 કરોડની આસપાસનો કરેલો હતો. આમાં ઉમેદવારોએ ઇન્ડિવિજ્યુઅલી કેપેસિટીમાં જે એક્સપેન્સ કર્યા હોય અને સાથે સાથે જે બ્લેક મની યુઝ કરીને જે ખર્ચા કર્યા હોય એ નહોતા જણાવવામાં આવેલા. છતાં ચૂંટણીની પ્રક્રિયાઓ, પ્રચાર પ્રસારની પ્રક્રિયાઓ સ્મૂધલી પતી ગઈ. પણ આપણે વારે તહેવારે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ વેપારી કેશ રકમ લઈને જતો તો કોઈ ટ્રાન્ઝેક્શન પતાયા પછી એને પકડવામાં આવ્યો, એની પૂછપરછ કરવામાં આવી, કે પછી કોઈ સામાન્ય માણસ, જનસામાન્ય માણસ એના લગ્ન પ્રસંગ માટે અમુક બેંકમાંથી રોકડ રકમ વિડ્રો કરીને પ્રસંગની ઉજવણી માટે ખર્ચ પોતાના ઘરે લઈ જતો હતો, તેને ઊભા રાખીને પૂછપરછ કરવામાં આવી. આઈટીએ પણ એની પૂછપરછ કરી, એને રકમ પાછી મેળવવામાં ખૂબ જ તકલીફો પડી. એવા આપણે ન્યૂઝપેપરમાં ને બધે એ વસ્તુઓ જોતા હોઈએ છીએ. એટલે વસ્તુ કેવી છે કે નિયમો છે ને એ સમર્થને નથી લાગુ પડતા.
નિયમો હંમેશા જનસામાન્યને લાગુ પડે છે. 2018માં કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી હતી. આ અહેવાલો ઉપરથી કહું છું, 170 કરોડનું રોકડ અને સોના ચાંદી પકડવામાં આવ્યા હતા. છતાં કોઈ પાર્ટીઓએ મોટો કોઈ આમ એની નોંધ નથી લીધી. એ શું દર્શાવે છે કે આ રકમ, ટોટલ રકમ ખર્ચાતી હોય એની ખૂબ જ માઇન્યુટ રકમ હશે. એટલે જો આટલી મોટી વસ્તુઓ અને આટલા મોટા વ્યવહારો ચાલતા હોય છતાં રોકડ રકમ પકડાયા પછી પણ પાર્ટીઓના પેટનું પાણી ના હલતું હોય તો આપ વિચારી શકો છો કે એમને આચારસંહિતા એટલી બધી નથી નડતી. પણ જે સામાન્ય માણસ નાની એવી કેશ લઈને જતો હોય 50,000ની, તો એને તો જરૂરથી ખુલાસો કરવો પડશે. જી બિલકુલ. કમલેશભાઈ, આચારસંહિતાનો અમલ કડકાઈથી થાય છે ખરા? પહેલાં તો આચારસંહિતા છે ને, જે પણ ચૂંટણીની પંચ નક્કી કરતી હોય છે એ માત્ર એક પાર્ટી નહીં પણ બધી જ પાર્ટીઓ ભેગી થઈને એમાં સંમત થતું હોય છે અને એ રીતે સંહિતા એની આચારના આખા નિયમો બનતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટી એના એવું લાગતું હોય કે ના આ ખોટું છે, તો ત્યાં આગળ દરેક પાર્ટીઓના વિચારો વ્યક્ત થતા હોય છે ને પછી નક્કી થતું હોય છે. હવે કોઈ પણ વ્યક્તિની જ્યારે સારી બાજુ હોય ત્યારે ખરાબ પાસા પણ હોય છે. ચોક્કસ ચૂંટણીના જે 1 મહિનો ચાલતો હોય ત્યારે ચોક્કસ આવા નાના મોટા, જેમ પ્રફુલભાઈએ કીધું કે ભાઈ તમે સોની બજારમાં જાઓ, પણ અધિકારીઓ જતા હોય છે ત્યારે એમને પણ અત્યારે લાઈવ વિડીયો કેમેરો હોય છે અને એ જોતા હોય છે કે ભાઈ આ ક્યાંક પૈસા જે લાયા છે, અને ધારો કે સોનું લેવાનું હોય છે તો એને તો આધાર કાર્ડની જરૂર જ હોય છે. 2 લાખથી વધારે તમે પૈસા કેશ તો આપી જ શકતા નથી. 2 લાખ સુધીની પૈસાની કેશ કરો ત્યારે પણ તમે આધાર કાર્ડ બતાવો એટલે તમારે એ ચોપડે તો બતાવવા જ પડતા હોય છે. એટલે જે વ્હાઇટના પૈસા હોય છે એમાં ક્યાંય મોટા ભાગે વાંધો આવતો હોતો નથી. જ્યારે કે હું બેંકમાં 5 લાખ રૂપિયા ભરવા ગયો, ભલે 5 લાખની લિમિટ નથી, પરંતુ હું સ્લીપ ભરીશ, હું પૈસા ભરીશ, એટલે એ ચોપડે દેખાવાનું જ છે. હું ક્યાંથી લાવ્યો છું એ પણ હું બતાવી શકું છું. એટલે મોટા ભાગે હું એવું માનું છું કે આમાં કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે અપક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય, એમાં એ બધા જ ભેગા થઈને જે નિયમો બનાવે છે એને બધાએ પાલન કરવાનું છે. અને એમાં ક્યાંક ક્યાંક કોકને તકલીફ પણ પડતી હોય, પરંતુ જ્યારે આચારસંહિતાના નિયમોનું પાલન કરતી જે ટીમ હોય છે એને પણ અમુક નિયમો હોય છે કે ભાઈ એ એકદમ કોઈના ઘેર જઈને એમ ના કહી શકે કે લાવો પૈસા ક્યાંથી આવ્યા, શું કર્યું. એનો વિડીયો કેમેરો હોય છે. તમે જોયું અત્યારે કે અમુક જગ્યાએ અમુક પૈસા જે પકડાયા, ધારો કે હમણાં જ એક ગાડીની અંદરથી 75 લાખ રૂપિયા પકડાયા, તો એ વિડીયો કેમેરાની અંદર જપ્ત થયું. અને જે લોકો હતા, ધારો કે હું એવું નહીં કહી શકું કે ભાઈ આ પાર્ટી હતી એટલે એ અત્યારે ફોલ્ટમાં આવી ગઈ, એ લોકો ભાગી ગયા પૈસા મૂકીને. એટલે જ્યારે ખોટા પૈસા હોય છે, 2 નંબરના પૈસા હોય છે, ત્યારે એનો દાવો કરવા પણ કોઈ નથી હોતું અને ભાગી જતું હોય છે. એટલે આ એક સારી નિશાની પણ આચારસંહિતાની કહી શકાય. એમાં પક્ષાપક્ષીથી ધરીને મારે વાત કરવી પડે. હું એમ ના કહી શકું કે આણે આવું કરી નાખ્યું ને આણે આમ કરી નાખ્યું. એટલે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી આચારસંહિતાના નિયમનું પાલન કરવા માટે કટિબદ્ધ રહે, એ રીતે બીજી પક્ષ પાર્ટીઓ પણ આના માટે કટિબદ્ધ હોય છે. આમાં આ રાજનીતિક ચર્ચાનો વિષય રહોનાયા વગર અત્યારે જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે જેટલા સુધારા કર્યા છે, ક્યાંક આપણને અગવડ પડતી હોય છે અને એને અગવડનું ક્યાંક બીજું સ્વરૂપ પણ અપાતું હોય છે, પરંતુ મોટા ભાગે તટસ્થ રીતે આચારસંહિતા એ કામ કરતી હોય છે. ને એમાં જો અત્યારે જેમ કીધું ને, ભાઈ ચા કેટલી પીવાય એ કરી, આ પ્લસ માઇનસ હોય, હું સ્વીકારું છું, પરંતુ એને ચોખ્ખો હિસાબ આપવો પડે. એટલે પહેલાં 25-30 વર્ષ પહેલાં જે પ્રમાણે ચૂંટણીઓ થતી હતી એ અત્યારે ચૂંટણીઓમાં ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યા છે અને તમે 40 લાખથી વધુ ખર્ચો ન કરી શકો, એ કેન્ડિડેટ આટલું ખર્ચો કરી શકે અને એના હિસાબ બતાવે, અને ન બતાવે તો તરત એને નોટિસ આપવામાં આવે છે. તમે જો એમાં કંઈ ભારતીય જનતા પરથી બાકાત નથી, એને પણ કહેવામાં આવે ભાઈ તમે ખર્ચા આપો, અત્યારે આટલા દિવસ ચૂંટણી થઈ છે તો તમે તમારો ખર્ચો બતાવો. કોંગ્રેસના મિત્રને બી કહેવામાં આવે. એટલે એ એક તો પારદર્શકતા વધી છે. ક્યાંક ને ક્યાંક 2 નંબરના પૈસા અથવા તો 2 નંબરનો વ્યવહાર થતો હોય એના ઉપર પણ આપણે કાપ મૂકી શકીએ છીએ. પરંતુ હા, ચોક્કસ જે જમા પાસું હોય એનું પાછું એટલું ઉધાર પાસું પણ હોય છે, ક્યાંક પબ્લિકને, સામાન્ય જનતાને ભોગવવાનું પણ આવતું હોય, તો એ માટેના પણ નિયમો છે કે તમે શું કરી શકો. એટલે આચારસંહિતા માટે ઘણી બધી ડિબેટ પહેલા જ્યારે આચારસંહિતા લાગી ત્યારે આપણે મીડિયા થ્રુ કરી હતી અને એમાં વકીલોએ પણ કીધું હતું કે હવે સામાન્ય જનતાએ શું કરવું, કેટલા પૈસા લેવા, અથવા લગ્ન હોય તો શું કરવું, કંકોત્રી તમારે સાથે રાખવી અને લોકોને બતાવી, અધિકારીને શું કરવું, અને કદાચ અધિકારી ન માને તો ઉપર ત્યાં રજૂઆત કરવાની હોય તો ક્યાં રજૂઆત કરવી. આ બધી જ વસ્તુઓનું વિશ્લેષણ થયું. જી બિલકુલ. કેયુરભાઈ, આપની પાસે આવવા માંગીશ. આચારસંહિતા પક્ષો અને ઉમેદવારોએ વધુ પાડવાની હોય છે, ત્યાં કેમ ખાસ નજર રાખવામાં આવતી નથી?
એ આપનો જે સવાલ છે બેઝિકલી તો ચૂંટણી પંચ માટેનો સવાલ છે. ચૂંટણી પંચે જે રીતે કામ કરે છે એમને ચોકસાઈપૂર્વક ને બહુ સારી રીતે કામ કરી પણ રહ્યા છે ને એની સાથે વધારે જેટલી આમાં ચોકસાઈ વધારે રાખે એ સારું છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે હમણાંથી બાયસ્ડ એ વ્યવહાર રહ્યો છે ને એની સામે અમે એના અપીલમાં પણ ગયા છીએ. આપણે જોયું કે હિમાચલ અને ગુજરાતના રિઝલ્ટો બંને એક જ દિવસે આવવાના છે. તેમ છતાંય બંનેનું આચારસંહિતા ડિક્લેરેશન જે આચારસંહિતા લાગુ થાય એને બંનેની તારીખો અલગ અલગ આપવામાં આવી. કારણ કે અહીંયા ઘણી બધી ઘોષણાઓ કરવાની બાકી હતી, સરકારી ખર્ચે અલગ અલગ કાર્યક્રમો કરવાના બાકી હતા, સરકારી ખર્ચે બસો ભરી અને માનનીય મોદી સાહેબની સભામાં લાવવાના હતા અને એ બધું કાર્યક્રમો ટૂંકમાં જંગી જાહેર સભાઓ જે કરવાની હતી સરકારી ખર્ચે 10-12 કરોડના ડોમો બનાવી અને એમાં સરકારના પૈસે ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર પ્રસારનું કામ ચાલુ હતું. પણ એના ઉપર રોક લગાવતા બી બાયસ્ડ રીતે પણ અમે એની સામે અપીલમાં ગયા છે કે બહુ લેટ ચૂંટણી આચારસંહિતા ડિક્લેર કરી અને ત્યાર પછી આપણે જોયું કે જેવું આચારસંહિતા લાગીને જ્યારે ભારતીય જનતા પાર્ટીને પોતાના ખર્ચે ઇલેક્શનની સભાઓ કરવામાં આવી તો અધધ પૈસા નાખ્યા પછી પણ આજે ખુરશીઓ ખાલી જોવા મળે છે. એટલે આચારસંહિતા એનો મેઇન મુદ્દો એ છે કે આ અલગ અલગ વસ્તુ હું પણ સોનીના ધંધા સાથે સંકળાયેલો, મારું પણ સોનાનું કામકાજ છે ને મારો આખો સમાજ સોનાના ધંધા સાથે સંકળાયેલો સમાજ છે અને હું આનાથી બિલકુલ પરિચિત છું અને આના સાથે કનેક્ટ કરી શકું છું. કારણ કે ઘણી જગ્યાએ રાત્રે આવતા જતા, કારણ કે આ જોખમની વસ્તુ હોય છે, ક્યારેક પોતાના ઓફિસથી ઘરે લાવતા, ઘરેથી ઓફિસ લઈ જતા, બીજે લઈ જતા, શોરૂમ પર લઈ જતા, તમામ વસ્તુઓ શોરૂમ પર પણ નથી રાખી શકતી. કારણ કે કાયદો અને વ્યવસ્થા એટલા ચોક્કસ નથી કે પોતાના શોરૂમને ઓફિસોમાં રાખે તો ચોરી ના થાય. એટલે વેપારીઓના પોતાના જે ડરના ભાગરૂપે જ્યારે ઘરે લાવતા હોઈએ ત્યારે એક ડર અને એમને પકડે છે. ઘણી જગ્યાએ મારા સમાજમાં જ અને મારા મિત્ર વર્તુળમાં જ આવા દાખલાઓ બન્યા છે અને છેલ્લા 2-4 દિવસની અંદર જ બન્યા છે. પણ ક્યાંક ને ક્યાંક તમામ કાયદાઓ અને વ્યવસ્થાની સાથે જે એના ડોક્યુમેન્ટ્સ હોય છે, ડોક્યુમેન્ટ્સ રજૂ કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક અને બીજી ઘણી જગ્યાએ તમે બહુ સાચો શબ્દ વાપર્યો પ્રફુલભાઈએ કે આમાં વેપારીઓનો તોડ થતો હોય છે. ઘણી સાચી વાત છે કે ઘણી જગ્યાએ વેપારીઓને હેરાનગતિ કરવામાં આવતી હોય છે અને આ નિયમો આ ટાઈપના ન હોવા જોઈએ અને બિલકુલ એમાં હ્યુમેનિટી હોવી જોઈએ અને હ્યુમન ટચ હોવું જોઈએ તમામ નિયમો સાથે. જે કંઈ અને આજે બહુ સાચી વાત કરી કે લગનગાળો છે. આજે ગામડાની અંદર માણસો, મા બાપો પોતાની વર્ષોથી જે મહેનત કરી અને પૈસા રોકડમાં જમા કરી રાખતા હોય છે અને જમા પૈસા જ્યારે લઈને સોનાની દુકાનમાં બીજે ત્રીજે ખર્ચો કરવા જતા હોય ત્યારે એમને હેરાનગતિ કરવામાં આવે ને જે પરસેવાની કમાણી છે એમાં એમને હેરાનગતિ ન થવી જોઈએ એવું અમે પક્ષ તરીકે માનીએ છીએ. અને ચૂંટણી આચારસંહિતા અને એમને જે કોઈ નિયમો બનાવ્યા છે, બહુ સાચી વાત કરી કમલેશભાઈએ કે એમાં બધા જ પાર્ટીઓ સામેલ હોય છે ને બધી પાર્ટીઓ જાય છે અને તમામ પાર્ટીઓ રજૂઆત પણ કરે છે. એટલે એ વસ્તુઓ આચારસંહિતામાં ક્યાંક ને ક્યાંક બધા ખર્ચોથી માંડીને તમામ વસ્તુઓ કરતા હોય છે. પણ દિવસે ને દિવસે તમામ જગ્યાએ સુધારા આવતા હોય છે ને આમાં પણ સુધારો આવે છે અને આપણે એક્સપેક્ટ પણ કરીએ કે આનાથી વધારે સારા સુધારો આવે, લોકોને ઓછી હેરાનગતિ થાય, સામાન્ય જન પોતાના ખર્ચા કે પોતે વ્યવહારમાં ક્યાંય તકલીફ ન ઊભી થાય એવા પ્રકારનું આયોજન જો ચૂંટણી પંચને તમામ જગ્યાએ કરવામાં આવે તો એ બહુ સારી રીતે રહેશે. જી જયવંતભાઈ, આપની પાસેથી જાણવું છે કે આચારસંહિતાની ફરિયાદોનો નિકાલ કેમ મોડો આવતો હશે? આચારસંહિતાની ફરિયાદોમાં એવું છે કે સરકારી કોઈ પણ કામ હોય ને એટલે એના કેટલાય કાગળિયા કામો થાય, કેટલાય ટેબલેથી પસાર થાય અને એમાં પછી નિર્ણય લેવાનો હોય એમાં કેટલીક વાર પૂછવું પણ પડે કે આમાં શું કરવાનું છે, એના કારણે લેવાતું હોય છે. પણ મને એક આ લગ્નને આજે બધા પ્રશ્નો ઊભા થાય છે તો મને એક વિચાર આવે છે કે માનો કે ચૂંટણી જાહેર થવાની છે તો એ પહેલાં જેટલા લોકો છે એ આવા લગ્ન હોય કે બીજા ત્રીજા કામ હોય તો એ અગાઉથી એપ્લિકેશન કરીને આપે કે ભાઈ અમારે અહીંથી અહીંયા જવાનું છે તો અમને વચ્ચે કોઈ હેરાનગતિ ન કરશો. પહેલેથી જ જો આવું કંઈ જોગવાઈ રાખવામાં આવે પંચ દ્વારા તો આવો કોઈક સુધારો છે. રાજકીય પક્ષો બંને બેઠા છે, મુખ્ય પક્ષો છે આખા દેશમાં. રાજકીય પક્ષો નહીં, રાજકીય પક્ષોને ચોખ્ખી સૂચના છે સાહેબ. નહીં હું તમે જે કઈ લઈ નીકળ્યા હોય એનો પ્રૂફ રાખો. હવે અત્યારે જોયું ને મેં કીધું કે 75 લાખ રૂપિયા પેલા ગાડીમાં પકડાય, કોઈ એનું રણીધણી નથી, કોઈ માગવા નથી આવતું કે અમારા છે આ પૈસા. મારી વાત આખી અલગ છે. મારી વાત કમલેશભાઈ મારી વાત અલગ છે. કોંગ્રેસ કહે છે
ભાજપ કહે છે પેલા વિમાનમાં પૈસા આવ્યા હતા ભાઈ દિલ્હીમાં, બસ એમાં તમે શું કર્યું? એમાં તમે શું કર્યું? એમના અત્યારે પણ એમાં તમે જે શું કર્યું સાક્ષી છે એને સાક્ષી એફિડેવિટ કરીને પણ આપે. તમે તમને આઈડિયા લઈ ગયા. હું તમારી બુદ્ધિ ક્ષમતા ઉપર હું તમને વિચાર આવે છે. આ એરોપ્લેન નો આરોપ અમે લગાવ્યો, એ આરોપ જી બિલકુલ કમલેશભાઈ અને કેયુરભાઈ, આપણે જયવંતભાઈને સાંભળી લઈએ. અરે પ્રભુ, પણ શું કર્યું તમે? તમારા જ પૈસા તમે આમાં આયા, એમાં તમારો સપોર્ટ હતો. રાજકોટના એ આમાં આયા એમાં તમારો સપોર્ટ. પણ એ ડીજીસીએ શું કરતું હતું? તો એ વખતે કેયુરભાઈ, કમલેશભાઈ, મુખ્યમંત્રી આપણે જયવંતભાઈને સાંભળી લઈએ. તકલીફ થાય ડીજીસીએ શું કરતું હતું? તમારું ભારત સરકારનું ડીજીસીએ શું કરતું હતું? જે ઉમેદવારો અરે તમારી પાસે આશા જ શું જી થાય? બિલકુલ, જી અરે બિલકુલ. હજારો વાતો કરવાથી અરે આક્ષેપ ભાઈ, કરવાથી કઈ હજારો નથી કરોડના થતું. ડ્રગ્સ તમારા પોર્ટ ઉપરથી આવતા હોય ત્યારે તમારા ઉપર આ ચોક્કસ આમાં પૈસા જી છે. બિલકુલ. ક્યાં વાત લઈ? મારો પ્રશ્ન જયવંતભાઈને એ છે કે આચાર સંહિતાની જે આખું- ફરિયાદો છે તેનો નિકાલ કેમ મોડો આવે છે? મારું સૂચન એવું હતું કે સામાન્ય માણસને જે હેરાનગતિ થાય છે એ પાછળથી થાય છે, એ ન થાય એના માટે એ લોકો પહેલેથી એપ્લિકેશન જોગવાઈ કરી, હોય હા, તો જી પહેલેથી બિલકુલ. એ ચૂંટણી જાહેર થાય એ પહેલા જ એપ્લિકેશન કરી દે. કોઈ વેબસાઇટ તમે હવે તો બધું ડિજિટલ છે, એપ બનાવી દો, એમાં એ તમે નાખી દો કે હું અહીંથી અહીંયા પ્રવાસ કરવાનો છું, આ મારા આધાર કાર્ડના અંતે ને બધું વિગત છે. એટલે પહેલેથી જ એવું કંઈ કરે એને કોઈ રસ્તામાં હેરાન થવાનો વારો ના હોય. કારણ કે દર વખતે શક્ય નથી કે દર વખતે તમારી પાસે આધાર કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય પણ બીજું બધું ખરીદીના કાગળિયા ન હોય, એવું પણ બને. બ્યુટી પાર્લરમાંથી ઘરેણા લઈ જતા હોય પહેરવા માટે બ્યુટી પાર્લરમાં જતી વખતે, તો એ વખતે થોડા કે એના કાગળિયા બિલ ને બધું લઈ જવાના છે. તો એ વખતે એને હેરાનગતિ ન થાય એ માટે પહેલેથી જ તમે એવી કોઈ જોગવાઈ એવી વેબસાઇટમાં રાખો કે ભાઈ અહીંથી અમે પ્રવાસ કરશું ને આટલું પેલું લઈ જવાના છીએ. તો એનું પેલું પછી વચ્ચે અટકાવવાનો પ્રશ્ન જ ન આવે, તોડબાજીનો પ્રશ્ન જ ન આવે. એ મારું સૂચન એવું હતું કે બધા રાજકીય પક્ષો અહીંયા બેઠા છે તો આ પ્રકારનું સૂચનને આગળ વધારે ચૂંટણી પંચ સમક્ષ. જી બિલકુલ. વિજયભાઈ, જે રીતે ચૂંટણી નજીક હોય કે ચૂંટણી ઉપર દારૂની હેરાફેરી વધારે થતી હોય છે, ત્યારે દારૂની હેરાફેરી પર કેમ કડકાઈથી કાર્યવાહી થતી નથી? દારૂની હેરાફેરી ઉપર તો ઇન જનરલ પણ કડકાઈથી કાર્યવાહી નથી થતી હોતી. અને બીજી વસ્તુઓ આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ ચૂંટણી જ્યારે જીતવી હોય ત્યારે દારૂનો ઉપયોગ પણ વોટર મોબિલાઇઝેશનમાં થતો જ હોય છે. પણ મારે એક બીજો મુદ્દો પણ અહીંયા લેવો છે. આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે લગ્નમાં પડતી હાલાકી કે પછી આ સોનાને રિલેટેડ ટ્રાન્ઝેક્શનમાં હાલાકી. એક આખો વેપારી વર્ગ એવો છે કે જ્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જાય ત્યારથી એ ધંધાના અમુક કામો બંધ જ કરી દે છે, અમુક રોકડ વ્યવહારો બંધ કરી દે છે. અને આ આંકડા તમે ધારો કે એસઓકેમ ના આંકડા જો તાકીએ તો એ લોકોએ એક રિસર્ચ કરેલું હતું અને એમાં તારણ એ નીકળેલું હતું કે ચૂંટણી જાહેર થઈ હોય એ મહિનો અને ચૂંટણી ના જાહેર થઈ હોય એ જ સેમ મહિનો અલગ અલગ વર્ષનો લો તો ઇકોનોમિક એક્ટિવિટી ઓલમોસ્ટ 25%થી સરપ્રેસ થાય છે. હું પોતે બેન્કિંગ સેક્ટરથી અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીથી સંકળાયેલો છું. અમારો પોતાનો અનુભવ એવો રહે છે કે જે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ હોય એ રાજ્ય અને બીજા રાજ્યની જોડે જો તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને ઇકોનોમિક એક્ટિવિટીને કમ્પેર કરો તો ઓલમોસ્ટ એમાં 30થી 35% વેરિએશન આવે. એટલે જ્યાં મોડલ કોડ ઓફ કન્ડક્ટ જાહેર થઈ ગયા હોય ત્યાં ઇકોનોમિક એક્ટિવિટી 35%થી સરપ્રેસ થાય. લોકો અવોઇડ કરે છે કે ઇલેક્શન દરમિયાન આપણે આ બધા વ્યવહારો નહીં કરીએ. હવે આ વસ્તુઓ કેટલી હદે વ્યાજબી છે એ આપણે એઝ અ કન્સર્ન સિટીઝન આપણે બધાએ વિચારવી જોઈએ. ઇલેક્શન કમિશને પણ અમુક પોલિસીઓ ફ્લેક્સિબલ કરવી જોઈએ કે જેથી કરીને જેન્યુઇન જે પણ ધંધાની વસ્તુઓ હોય એ ચાલુ રહે, ઇલેક્શનની જોગવાઈ પણ ચાલુ રહે અને સાથે સાથે જે અનસરપ્લસ એક્ટિવિટી જેવી રીતે આ તમે કીધું દારૂના વેચાણ ને આ તે બધી વસ્તુઓ એના ઉપર ફોકસ કરવામાં આવે, ના કે એવી પોલિસીઓ મૂકવામાં આવે કે જેના થકી જનસામાન્યને સામાન્ય વ્યવહારોમાં, વેપારીઓને સામાન્ય વ્યવહારોમાં, બિઝનેસને સામાન્ય વ્યવહારોમાં કન્નડગત થાય. જી બિલકુલ. પ્રફુલ્લ સર, આપને પૂછવા માંગીશ કે આચાર સંહિતાનો આદર્શ અમલ પર આપની અંતિમ પ્રતિક્રિયા. જે એમણે વાત કરી ને દારૂ અંગેની, 2 દિવસ પહેલાં અખબારમાં એક બહુ સરસ સમાચાર હતા કે એક બાજુ તમારું સર્વેલન્સ બધું કડક થઈ ગયું છે એટલે દારૂની હેરફેર ઉપર થોડોક કંટ્રોલ થયો છે અને બીજી બાજુ વપરાશ વધ્યો છે જેને કારણે દારૂ જે લોકોને રોજનો વપરાશ કરવા ટેવાઈ ગયેલા છે એને મોંઘા ભાવે ખરીદવો પડે છે. એનો ભાવ વધી ગયો છે. આ એક તો પરંતુ જે રાજકીય પક્ષો છે ને
એના માટે એક જ વાક્ય વપરાય, સમર્થ કો દોષ નાહી ગોસાઈ. જે સમર્થ માણસ છે એનો કોઈ દોષ જોવામાં આવતો નથી, બિચારા નાના નાના માણસો જ દંડાય છે. કમલેશભાઈએ કહ્યું કે હિસાબો આપવા પડતા હોય છે, પારદર્શક છે, પણ હિસાબો કેટલા ફેબ્રિકેટેડ હોય છે એ વિજયભાઈ જાણતા હશે, કારણ કે એ બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા છે. કારણ કે આજે કરોડ્સ ઓફ રૂપીઝ છે ને ચૂંટણીની અંદર ખર્ચ થતો હોય છે, અને આ ભ્રષ્ટાચારનું મૂળ અહીંયા જ છે. જી બિલકુલ. કેયુરભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. બિલકુલ સાચી વાત કહી કે આજે દારૂ જે આજે નહીં, આ ચૂંટણી સમય નહીં, સમગ્ર અમે તો કેટલાય વખતથી આ મુદ્દો ઉપાડી રહ્યા છીએ કે જો આનો અમલવારી કરાવો તો પૂરી કડકાઈ સાથે અમલવારી કરાવવી જોઈએ, અને જો કાયદો અને વ્યવસ્થા પ્રોપર હોય તો જ એનો અમલ. બાકી તમે પૈસા લઈને જો લોકોને પ્રોવાઈડ કરવાના હો અને ઘર સુધી ડોર ડિલિવરી આપવાની હોય, એટલે એ તમામ વસ્તુઓ ઉપર, અને ખાસ કરીને ચૂંટણીમાં પણ અત્યારના જે વોટરને ઇફેક્ટ કરવા માટે વિજયભાઈએ બહુ સારી વાત કરી કે એનાથી વોટરને એને મોબિલાઇઝ કરવા માટે જ્યારે દારૂનો પણ ઉપયોગ કરતી હોય છે પાર્ટીઓ, એટલે એ લોકોએ બિલકુલ વિચારવું જોઈએ. અને જ્યાંથી અલગ અલગ રાજ્યોમાં, એમની આજુબાજુની રાજ્યોમાં મધ્યપ્રદેશથી આવી જાય અને મહારાષ્ટ્રથી આવી જાય, એ રીતે એમના વ્યવહારો ચાલતા હોય છે, એટલે એ પ્રમાણે એમાં પણ રોક લાગવી જોઈએ, કાં તો એની પૂર્તિ ઉપર રોક લગાવવી જોઈએ અને એનામાં વિચાર કરવો જોઈએ. જી બિલકુલ. કમલેશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. નહીં, ચોક્કસ સારી વાતો કરવી, સારા વિચારો મૂકવા, સારા પ્રોટોકોલ એને અમલ કરવું, એ બધી જ વસ્તુ સારી હોય છે. પરંતુ આમાં જયમીનભાઈ મારી સાથે સંમત થશે, રાજકીય પક્ષ કરતાં નૈતિકતા થોડી, જે પણ વ્યક્તિઓ અત્યારે કંઈ પણ વ્યવહાર કરતા હોય એણે પણ જોવાની જરૂર છે. હવે અત્યારે વ્યવહાર ઘટી જતા હોય અને પછી વ્યવહાર વધતા હોય તો એનો અર્થ એ જ કે પહેલાં જે વ્યવહાર થતો એ ક્યાંક ખોટો થઈ રહ્યો છે, અત્યારે સાચો થઈ રહ્યો છે. એટલે અત્યારે એમ કે હવે અમે સજ્જન થઈ ગયા, એ વખત અમે દુર્જન હતા. તો આ બધી વસ્તુ નાગરિકોનો દોષ એવી રીતે થાય છે કે પોતાને લાભની વાત હોય ત્યારે લાભની વાત, એટલે તમે બધી રેલીઓ જે બધું કરો છો, આ ખર્ચા કરો છો, બધા સાચા પૈસા કરી રહ્યા છો. ભાઈ તમારે હું તમને તો 75 અમે તો સ્વીકાર કરીએ છીએ કે અમે ભાગી ગયા, કોઈ ભાગ્યું નથી, પૈસા મૂકીને ભાગી ગયા ભાઈ ગાડીમાં. તમે આક્ષેપો ના કરો, હું આક્ષેપબાજી હું એ રીતે કરું તમે ખોટી વાત કરશો જ નહીં, એટલે તમે જનતાને દંડો છો. ભાઈ તમે તો આખી જી બિલકુલ. તમામનો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. અંદર બેઠો હતા, કોંગ્રેસ તો ભાગી ગયા, પણ તમને ખબર જ નથી. નથી. તો સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. મીડિયાને